વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાવવાની માંગ સાથે વિશાળ રેલી। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના મામલે સમગ્ર દેશમાં પડઘા પડ્યા છે, ત્યારે આજે છોટાઉદેપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી હતી। આ રેલી મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા અને મમતા સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે પશ્ચિમ બંગાળ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વકફ એક્ટને લઈને બંગાળની અંદર જે પરિસ્થિતિ વંશી છે અને હિંસાઓ થયેલ છે, તેમાં એક જ જ્ઞાતિના સભ્યોને ટાર્ગેટ બનાવવામાં આવેલા છે, તેઓનું ઘર-બાર લૂંટી લઈ અને તેઓ ઉપર અત્યાચાર કરવામાં આવેલ છે। ત્યાં બાજુ કાયદાનું કોઈ શાસન હોય તેવું લાગતું નથી, જેથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા અને હિન્દુ સમાજની લાગણીઓ દુભાતી હોય, તેઓ સાથે અત્યાચાર થતા હોય, તેઓને યોગ્ય રક્ષણ આપવા સાથે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતની અંદર તેનો વિરોધ નોંધાવી અને આવેદન આપવાનું નક્કી કરેલ હોય તે મુજબ આજરોજ કલેક્ટર સાહેબશ્રીને આવેદન આપેલ છે। છોટાઉદેપુર અમારી માંગ છે કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું જોઈએ અને જેની પર અત્યાચાર થયા છે તેનો યોગ્ય ન્યાય મળવો જોઈએ, કાયદાની વ્યવસ્થા જળવાય તેવી અમારી માંગ છે। રાજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા અધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ।